મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય, ગુરુ પૂર્ણિમા મહોત્સવની જય જય જય. ગુરુ પૂર્ણિમાનો મહામંગલકારી દિવસ. દુનિયાના જેટલા દેશમાં આજે ભારતીયો વસતા હોય, જે રહેતા હોય, તે કોઈને કોઈ રીતે આજે ગુરુનું પૂજન કરતા હશે. આજે વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય, વ્યાસ ભગવાનનો આજે પ્રાગટ્ય દિન. આપણે બધા જ ગુરુ ભક્તો ભેગા થયા છે. ગુરુ ભક્તિ અને પ્રભુ ભક્તિનો સમન્વય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય. વ્યક્તિના જીવનમાં ગુરુનું તો ખરેખર સ્થાન હોવું જ જોઈએ. જો ગુરુ ના હોય તો આપણને આ લોક કે પરલોકમાં માર્ગ બતાવનાર કોઈ રહેતું નથી. ગુરુનો અર્થ જ થાય, ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. અંધારા તરફથી પ્રકાશમાં લઈ જનાર કોઈ તત્વ હોય એ છે આપણા ગુરુ. રામચંદ્ર ભગવાને ગુરુ કર્યા વશિષ્ઠ બાપજીને, કૃષ્ણ પરમાત્માએ આપણો ગુરુ કર્યા સાંદીપની ઋષિને. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરતી પર આવ્યા, અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, છતાં બી આપણને એ ગુરુ ભક્તિ આપણા હૃદયમાં ઉદય થાય, ખરેખર સાચા આપણે ગુરુની ઓળખાણ થાય અને ખરેખર આપણું સાચું કલ્યાણ થાય, એના માટે એમણે પણ રામાનંદ સ્વામીને ગુરુ કર્યા. જે વખતે ભગવાન સ્વામિનારાયણ પહેલી વાર એ લોજની ધરતી પર, આપણને બધાને ખબર છે ઇતિહાસ તો, કે બહુ નાની વય 11 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે ઘર છોડ્યું. 7 વર્ષ સુધી વન વિચરણ કરીને લોજ ગામની અંદર પધાર્યા. એમના જે પ્રશ્ન હતો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આનું નિરૂપણ, અને મુક્તાનંદ સ્વામી દ્વારા એમને જ્યારે આ પ્રશ્નોનું સમાધાન મળ્યું ત્યારે લોજની ધરતી પર રોકાયા. ભગવાન સ્વામિનારાયણ કચ્છ ભુજની ધરતી પર હતા. એ નીલકંઠવણીની પ્રતિભા એવી હતી કે મહારાજને સમાચાર મોકલાયા કે વર્ણી અહીંયા આવ્યા છે ત્યારે. અને એ વખતે મહારાજે એવું કીધું કે એમને તમે રોકી રાખજો, અમે આવીએ છીએ ત્યાં સુધી એમને ત્યાં રાખજો તમે, પણ એમને કહેજો કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે. અને આપણા પ્રાણાધાર પુરુષ એવા હરિપ્રસાદ સ્વામી આપણને એવું કહેતા હતા કે 12.5 મિનિટ સુધી એ ભગવાન સ્વામિનારાયણ થાંભલાને બાથ ભીડી એકદમ. ત્યારે માયારામ ભટ્ટે એવું કીધું કે વર્ણી, મહારાજ એવું કહેવા માંગે છે કે થાંભલાને બાથ ભીડીએ કે સત્સંગમાં જે આવા મોટા છે એમની આજ્ઞામાં રહેવું, કે બસ. ત્યારે નીલકંઠવાણી સ્વરૂપે મહારાજે મુક્તાનંદ સ્વામીના ચરણોમાં પડી ગયા અને મુક્તાનંદ સ્વામીને એવું કીધું કે મને તમારો ગણજો, મારા પર અધિકાર કરજો, હું સંપૂર્ણ તમારો થઈને રહેવું એવી મારા પર કૃપા કરજો. અને મુક્તાનંદ સ્વામીના ચરણોમાં મહારાજે પડી અને આપણને બધાને સમજાવી દીધું કે ગુરુનું મહત્ત્વ આપણા જીવનમાં કેટલું છે. બસ આ ગુરુનો જે મહિમા છે એ પ્રગટાવવા માટે આજે આપણે બધા ગુરુ પૂજન કરીશું. આપણને પ્રાદેશિક સંતો આપ્યા છે. 2 સંતો છે આપણે. 2 જગ્યાએ જમવાનું મળે તો કોઈ માણસ ભૂખો નહીં મરે. ત્યારે એક જગ્યાએ કદાચ શાશ્વત સ્વામી ન્યુઝીલેન્ડ ગયા ને તો પ્રભુ દર્શન સ્વામી તો અહીંયા હોય જ. જ્યારે બીજી જગ્યાએ એવું હોય કે એક સંત હોય અને એ બહાર ગયા હોય તો અહીંયા જવાબ આપનારું કોઈ નહીં હોય. પણ તમે બધા, આપણે બધા નસીબદાર છે આપણે કે 2 સંતો આપણને આપ્યા છે. કારણ કે પ્રશ્ન તો જીવનમાં રહેવાના જ છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રશ્ન. બસ રિક્ષાવાળાએ બોર્ડ માલું છે કે સુવો સમાધિને, સુવો તો સમાધિને, ઉઠો તો ઉપાધિ. બસ એટલે એ તો રહેવાનું છે. આદિ વ્યાધિ ને ઉપાધિ આપણા જીવનમાં એ તો ચાલ્યા જ કરવાનું. જ્યાં સુધી આપણો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી ચાલવાનું છે. એ પ્રોબ્લેમ તો કોઈના સોલ્વ થયા નથી. કરોડપતિ હોય કે અબજોપતિ હોય. આ બેટા જે પૂછેલું ને, મારા હેમંતભાઈ બેટા, નિર્મળભાઈ છે, વર્ષોથી સેવા કરે છે.
ચિન્મય સ્વામી સાથે અમે તો ત્યારે જતા, ત્યારથી અમને પ્લાસ્ટિકના એમના સરીગામના પ્લાસ્ટિકના કિંગ છે, સમજી લેવો અમને. અત્યારે સામાન્ય વ્યક્તિ નહીં આપણી વચ્ચે બેઠા છે. અત્યારે બહુ વર્ષોથી અમે એમને ત્યાં જઈ શકું હતું. બહુ મોટા માણસ. અત્યારે એમને બી ગુરુનો કંઈક હશે તો જ આજે અહીંયા પધાર્યા ને. ગુરુ પૂર્ણિમાનો લાભ લેવા માટે પધાર્યા, ગુરુ દર્શન કરવા માટે પધાર્યા. એટલે આપણને એ પ્રભુએ બહુ સરસ, ખૂબ સરસ તક આપી છે પ્રભુએ, આ એક ગુરુ પૂર્ણિમા ઉજવવાની. ગુરુ પૂજન કરીશું. આજે કે પ્રબોધ સ્વામી બધે પહોંચી નથી વળવાના. પ્રબોધ સ્વામી અત્યારે કદાચ કેનેડાની ધરતી પર છે ને, કેનેડામાં. તો એક પ્રબોધ સ્વામી કદાચ એમને દિવ્ય સ્વરૂપે અહીંયા હાજર છે. દિવ્ય સ્વરૂપે તો છે જ. યોગીજી મહારાજે યોગી ગીતામાં કીધું કે ગુરુમાં દિવ્ય ભાવ એ જ સાચું ગુરુ પૂજન છે. તો અહીંયા નથી, આ લોકો બેઠા છે એવું માનશો તો ભૂલી જજો બટ આપણને કે ગુરુનો લાભ મળશે. બસ ભગવાનનું સુખ નહીં આવે ક્યારે, સમજી લેજો ક્યારે. એટલે એમનું પૂજન કરીશું. આપણે બધાએ મહાપૂજા કરી હશે, કરાવી હશે, કોઈ સત્યનારાયણની કથા કરાવી હશે, અને એમાં એક કળશ પધરાવવામાં આવે અને કળશની અંદર જળ ભરવામાં આવે અને પછી એમ કે કલશ પૂજનમ એમ કરીને એક શ્લોક આવે. અને એ વખતે આપણે જે કળશમાં જે જળ ભરેલું હોય ને એ જળનું પૂજન નથી કરતા. તો પૂજન કોનું કરીએ આપણે? લોટાનું પૂજન કરીએ. પણ જે કળશનું પૂજન કરીએ એ વખતે જે અંદર જળ છે, ગંગા, સિંધુ, ગોદાવરી, નર્મદા, કાવેરી, આ બધી નદીઓનું જે જળ આહવાન કરીને બોલાવે તો એ નદીઓનું પૂજન ઓટોમેટિક થઈ જાય. એમ આજે આપણે જ્યારે આ સંતોનું પૂજન કરીશું ને ત્યારે પ્રબોધ સ્વામીનું પૂજન આપણું ઓટોમેટિક થઈ જવાનું છે. આ ગુરુ ભક્તિનો આ આપણો જે સંપ્રદાય છે, ગુરુ ભક્તિનો સંપ્રદાય સામાન્ય વસ્તુ છે જ નથી. અને ગુરુ આપણા પાસે એક બે વક્તાએ સરસ વાત કહી, ગુરુ કૃપા એમને એમ નથી ઉતરતી. મેં દર વર્ષે એક પ્રસંગ તમને ખાસ કહેવાય, ગુરુ ભક્ત જ્યારે મારે બી જ્યારે આવવાનું હોય ત્યારે કોઈ વખત એવું નથી કે એ પ્રસંગ નહીં બોલું. બસ કે અમીર ખુસરો કરીને એક ભગત ગયા, એક અમીર ખુસરો નામનો એક ભગત. એ ભગત વિદેશ કમાવા માટે ગયો. એના ગુરુ હતા ખેરાતી બાબા. એનું નામ કુતબુદ્દીન હતું પણ નામ એને ખેરાતી બાબા કહેતા હતા. એ ખેરાતી બાબા એવી રીતના હતા કે જેટલું બી એમની પાસે આવે ને બધું સવારમાં વેચી દેવાનું, બસ જેની પાસે આવે તેનામાં. હવે એના જે ખેરાતી બાબા રહેતા હતા એ રાજ્યની અંદર એના નજીકના ગામડામાં એક બ્રાહ્મણ રહેતો હતો. અને બ્રાહ્મણની દીકરીના લગ્ન આવ્યા અને બ્રાહ્મણની દીકરીના લગ્ન માટે પૈસા નહીં હતા. એમને ખબર હતી કે ખેરાતી બાબા દાન આપે છે, બસ મારે ત્યાં જવું છે. અને ખેરાતી બાબાની પાસે દાન લેવા માટે એ બ્રાહ્મણ ત્યાં જાય છે. પણ બિચારા બ્રાહ્મણનું નસીબ થોડુંક જરાક પાછળ હશે. ત્યાં જાય એટલે બધું વેચાઈ ગયેલું હોય. બીજે દિવસે જ ગયા ત્યારે બીજે દિવસે બી લેટ પડ્યા, બીજે દિવસે બી વેચાઈ ગયેલું. ત્રીજે દિવસે જ્યારે ગયા ને ત્યારે રડી પડ્યા કે હું ગરીબ માણસ ને મારું નસીબ બી ગરીબ. એટલે પછી ગુરુને દયા આવી. ગુરુએ કીધું કે શું આપવું તને, બસ બધું તો વેચાઈ ગયું, આ મારી મોજડી છે, તું આ મોજડી લઈ જા. એક મોજડી આપી એને બસ. અને એ અમીર ખુસરો એ મોજડી લઈને નીકળે છે ત્યાંથી. આ બ્રાહ્મણ મોજડી લઈને નીકળે. આ બાજુ એ અમીર ખુસરો વિદેશ કમાવા માટે ગયેલો હોય. અને એ વખતે એવું કહેવાય છે કે 12 ઊંટ પર ભરીને એનો સામાન જે કમાઈને લાવેલો, જે વસ્તુઓ સોના, ચાંદી, દાગીના, પૈસા જે કંઈ હોય એ બધું લઈને ત્યાંથી નીકળતો હતો. આ બાજુ બ્રાહ્મણ પોતાના કિસ્મત પર, પોતાના નસીબ પર નિશાસા નાખતા એક જગ્યાએ ઝાડ આવ્યું અને ઝાડની નીચે એ સૂઈ ગયો. એ મોજડીને માથે દબાવીને સૂઈ ગયો. અને અમીર ખુસરો એ વખતે એ જ જંગલમાં 7 ઊંટ લઈને પસાર થતો હતો. અને ત્યાં એ અમીર ખુસરોને એવું લાગ્યું કે કેવો ગુરુ ભક્ત કેવો હશે. બસ આપણે એવા ગુરુ ભક્ત થવાનું છે એટલા માટે આ પ્રસંગ વારંવાર કહેવું છે અત્યારે કે અમીર ખુસરોને એવું લાગ્યું કે માન ન માન પણ મારા ગુરુની કોઈક વસ્તુ આટલા એરિયામાં છે. બસ મારા ગુરુની કોઈક ચીજ કે મારા ગુરુ અહીંયા છે. બસ તપાસ કરતાં કરતાં ખબર પડી. પેલા બ્રાહ્મણ પાસે જાય. બ્રાહ્મણને કીધું તમે કોણ છો? તો કે હું બ્રાહ્મણ છું, અત્યારે આ એની જગ્યાએ ખેરાતી બાબાના દરબારમાં ગયો તો મારી દીકરીના લગ્ન છે, પણ મને કે આ એક મોજડી આપી, કંઈ મળ્યું નહીં, 3 દિવસથી આંટા મારતો હતો. અને એ વખતે ત્યારે પેલા અમીર ખુસરોએ કીધું કે આ મોજડી મને આપી દો, હું તમને જેટલા જોઈએ એટલા પૈસા આપું. બ્રાહ્મણ સ્વભાવ થોડો લોભ્યો એટલે બ્રાહ્મણ કે તમે મને કેટલા આપશો? વધતા એવું કીધું. પેલો 7 વર્ષ કમાઈને આવેલો હતો, સમજી લેજો. 7 વર્ષ કમાઈને 12 ઊંટો પર સામાન લાદીને આવેલો. તેણે એવું કીધું કે હું જે 7 વર્ષની કમાઈ લાવ્યો છું 12 ઊંટ પર લાદ્યો એ બધું તને આપી દે, પણ મારા ગુરુની મોજડી મને આપી દે કે બસ. અને એ વખતે પેલા બ્રાહ્મણે રાજી થતાં પેલી મોજડી આપી. બ્રાહ્મણ પેલા 12 ઊંટો ઉપર લાદેલો સામાન લઈને નીકળી ગયો. અમીર ખુસરો એવું કહેવાય છે ગુરુના આશ્રમમાં ગઈ અને ગુરુના જે એક મોજડી પડી હતી ને એક મોજડી ત્યાં મૂકીને ગુરુ બેઠેલા હતા. ત્યાં અમીર ખુસરોએ ગઈને ગુરુના ચરણાવિંદમાં બીજી મોજડી પહેરાવી દીધી. અને ગુરુ રાજી થઈ ગયા અને પૂછ્યું અમીર ખુસરોને કે કિતને મેં મિલી?
तो कि 7 साल से कमा रहा था, 12 ऊँट पे सामान ला रहा था, सब दे दिया। અને ગુરુ એક વાક્ય બોલ્યા, बहुत सस्ते में मिल गई बस। અને આપણને બહુ સસ્તામાં મળી ગયા બસ। કોઈ સાધના કરીએ તો મને કહો, અમે જ્યારે સત્સંગમાં કોઈ સાધના નથી કરી, આપણે કશી સાધના કોઈ નથી કરી બસ। એટલે ગુણાતીતાનંદ સ્વામી એક જ વાક્યમાં વાત લખી છે અત્યારે કે મોરે તો બુભુક્ષુ ભગવાનને ખોડતા આવે। યાર ભગવાનને ખોદવા જાઓ ને ત્યારે તો તપ કરવા પડતું, તપસ્યા કરવા પડતી। અરે ઊંધે માથે લટકીને તપ કરવા પડતું, રેતીમાં તપ આખા ડટાઈને તપ કરવા પડતું, ફરતે હળગાઈને પછી તપ કરવા પડતું, એવું તપ કરવા પડતું કે મોરો તો મુમુક્ષુ ભગવાનને ખોડતા। આજે તો ભગવાન મુમુક્ષુને ખોડે છે। એ કેનેડામાં બી હોદી કાઢે, જર્મનમાં બી હોદી કાઢે, અમેરિકામાં બી હોદી કાઢે। અને કોઈ આપણા ઉમરગામ તાલુકાના કોઈ ગામમાં જાઓ, ભીલાણમાં જાઓ, અમારું કલગામને ગામ છે, ફણસા ગામ, દરિયાનું છેલ્લું દરિયાના કિનારા પર ગામ છે, ત્યાંય અમરીશો બનાવી દીધા સ્વામીજીએ બસ અત્યારે। એ સ્વામી હોતા હોતા ત્યાં જાય છે બસ। અરે અહીંયા કાકડવેરની બાજુમાં પાટી ગામ છે, પાટી ગામ, આજે બી અમરીશ તો ધામમાં ગયા છે, પણ એના ઘરે જવું હોય તો એક નદી ક્રોસ કરીને જવું પડે, એક નાનો ડેમ જેવું છે, ક્રોસ કરીને બીક લાગે ત્યાં। રાત્રે તો કદાચ ત્યાં કોઈ દીપડા કે એવું ફરતું હશે, પણ દિવસના પણ બીક લાગે એવો જગ્યા છે। રજીભાઈ સાચી વાત ને? બસ એ જગ્યા એવી જગ્યા છે। અને એ જ્યારે ધામમાં અમે ઘરે ધૂન કરે આપણને બીક લાગે। અને એ ભાઈ અમરીશ હતા ત્યારે એમ થાય કે ઓહો હો, હરિપ્રસાદ સ્વામીએ કેવી કૃપા કરી, આવા જંગલમાં અમરીશ બસ। ત્યારે આપણને વિચાર આવે બસ કેવી જગ્યા પર અહીંયા આવા ડાંગના ભક્તો આવે છે। તમે ખાતડ આવ્યા છે કદાચ શિવરામભાઈ, ખાતડને એ ગામમાં જાઓ તો આપણને વિચાર આવે કે આવા ગામમાં બસ। અત્યારે આપણે બધા ડોન ગામનું નામ સાંભળ્યું છે, ડોન ગામનું। અમારા ગુજરાત સાહેબ હતા ડોન ગામ, અમે ડોન ફરવા ગયા હતા એક દિવસ, ચાલ આપણે ડોન જઈએ ફરવા। ડોન ફરવા ગયા તો મને કે આપણે એક જણે ઘરે જાય બસ, એક ભગત છે અહીંયા। મેં કહું અહીંયા ભગત? એક તો આહવાથી 35-38 કિલોમીટર દૂર, અને એમાં જંગલ, ત્યાં કોઈ આપણને લાગે કે અહીંયા કાં આપણે આવી પડે એવી જગ્યા। અને ગામમાં લઈ ગયા, 10-12 ઘેરે સ્વામીજીના કેલેન્ડર ત્યાં લાગેલા હતા કે આ બધા સજવાયામાં આવી ગયેલા કે બસ વિચાર કરો। એ હરિપ્રસાદ સ્વામી એ આપણને હમેથી આપણને એ કરે છે બસ। એ પુરુષને આપણને ગોદ મળી, અને એમણે આજે પ્રબોધ સ્વામી સામાન્ય પુરુષ નથી, સમજી લેજો। મેં એમના 1-2 ગુરુ ભક્તિ એમની કેવી છે બસ, પ્રબોધ સ્વામીની ગુરુ ભક્તિ આપણે જોવા જઈએ। એક દિવસે એ પ્રબોધ સ્વામી ખાસ સ્વામીજીના અંતેવાસી સેવક તરીકે સેવા આપતા હતા ત્યારે। તો સ્વામીજી ત્યારે આરામમાં હતા, પણ સ્વામીજી એ વખતે ગમે ત્યારે લઘુ કરવું હોય કે ઉઠવું હોય ને રાત્રે જગાઈ જાય, તો પ્રબોધ સ્વામી સોફા પર ઉતરેલા। પણ એ પ્રબોધ સ્વામીએ પોતાના પગ, સ્વામી બરાબર ના બાદ મેં આ પ્રસંગ સાંભળ્યો હતો આ વસ્તુ, કે પ્રબોધ સ્વામીએ પગ આમ ઊંચા રાખેલા, જે સોફાના જે કોર્નર આવે ને એના પર પગ રાખેલા। અને એ વખતે એને પ્રબોધ સ્વામીને કોઈ પૂછ્યું કે પ્રભુ સ્વામી તમે પગ આટલા બધા ઊંચા કેમ રાખે? તો કે સ્વામીજી જાગે, એમણે કદાચ લઘુ કરવા જવું હોય તો કે એમને વાંકા ન વરવું પડે ને એટલે મેં મારા પગ ઊંચા રાખ્યા કે બસ। હા આપણને આ વિચાર આવે કોઈ દડાવી ગુરુ ભક્તિ, કોઈ દાવા ગુરુ, એ ગુરુ ભક્તિ કોને યાદ આવે? એ પુરુષને આપણે અત્યારે આપણને ગ્રહણ કર્યા છે, એ પુરુષ આપણે, મેં 2-3 પ્રસંગો બહુ સરસ વાંચ્યા એમને। જ્યારે હમણે અમલસારમાં ગઈકાલે અમે ગયા ત્યારે એક પ્રસંગની વાત કરી, બહુ સરસ વાત કરી એમણે। રમેશભાઈ મને કાલે એક પ્રસંગ કીધો કાલે કે જ્યારે પ્રબોધ સ્વામી અહીં પધાર્યા ત્યારે એક છોકરો 10મા ધોરણમાં ભણે, અને એ 10મા ધોરણમાં છોકરાને એમને આશીર્વાદ આપવા માટે પ્રબોધ સ્વામી પાસે લઈ ગયા। સાસુ સ્વામી કે આશીર્વાદ અપાયા છે બસ, પણ એનો બીજો ભાઈ છે, કદાચ અહીંયા આવ્યો જ હશે, બાળમંડપ આજે આવેલા જ હશે, પણ એને ઊંઘમાં ચાલવાની ટેવ બસ। એમ ઊંઘમાં ઉઠીને ક્યાં ચાલ્યા કરે કંઈ ખબર નહીં। આપણે પેપરમાં વાંચીએ ઘણી વખત કે ઊંઘમાં ચાલતા ચાલતા રેલવે પર પહોંચી ગયો અને કપાઈ ગયો, આવા પ્રસંગો બી પેપરમાં વાંચ્યા છે બસ। ત્યારે પ્રબોધ સ્વામી બીજા ઘરે હતા ને ત્યારે ત્યાંના એક દર્શનભાઈ કરે એમને કે છોકરાને લઈ આવ્યા, અને પ્રબોધ સ્વામી પાસે ગઈને કીધું અત્યારે કે પ્રબોધ સ્વામી કે આ છોકરાને છે ને કે રાતના ઊંઘમાં ચાલવાની ટેવ છે કે અત્યારે। અને એ વખતે પ્રબોધ સ્વામીએ એવું કીધું કે આપણે છે ને રાત્રે હોઈ ને ત્યારે સ્વામિનારાયણ 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 ભજન કરીને હોઈ જવું। એ પ્રબોધ સ્વામી પધાર્યા તેને આજે 1.5-2 વર્ષ થઈ ગયા છે બસ, પણ આજ સુધી હજુ કોઈ દિવસે રાત્રે જાગ્યો નથી, ખાલી એને ગાલ પર ટપલી મારી, વિચાર કરો। અહીંયા બેઠો જ છે છોકરો અત્યારે આજે। એટલે આવા પુરુષો આપણે એ ગુરુ ભક્તિ ક્યારે અદા થાય? આપણે એમને એમ ગુરુ ભક્તિ નથી અદા કરતા। સ્વામીજી ગુરુ વચન, મેં 2-4 વાક્ય લે, ગુરુ વચનમાં સમ્યક વિશ્વાસ એ ગુરુ ભક્તિ છે। ગુરુ વચનમાં બસ મને બહુ ખ્યાલ નથી, છતાં પણ એક વાત કરું તમને બધાને, આપણી આળસાઈ, આજે આપણી બેહરતા, આપણે ન કરવાનું કરીએ અને કરવાનું ન કરીએ તે આપણી બેહરતા કઈ છે? ત્યારે કદાચ મારા ખ્યાલ મુજબ એમને પ્રબોધ સ્વામીએ જે કોઈ સૂત્ર આપ્યું હોય તો કે તું રાજી થા, બરાબર સ્વામી આ મારી વાત, તું રાજી થા। અને બીજું આપણને સૂત્ર આપ્યું છે કે મિશન ડબલ, આપ્યું કે નહીં આપ્યું કે નથી આપ્યું? આપણે કર્યું હોય તો હા બોલીએ ને અત્યારે બસ। અત્યારે આ તો ગયા વર્ષનું મિશન ડબલ છે, હજુ એટલી સંખ્યા આપણી છે અત્યારે બસ। જો મિશન ડબલ હોય
તો કમસે કમ મિશન દોડું તો થવું જોઈએ કે ને આપણું બસ અત્યારે. આ ગુરુ ભક્તિ છે. બસ ગુરુની અનુવૃત્તિ શું છે? ગુણાતીતાન સ્વામી એક વાતમાં લખ્યું છે, ગુણાતીતાન સ્વામીની 7મી કે 7મી વાત છે બસ અત્યારે, કે જે ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની આજ્ઞા પાડતા હોય અને ભગવાનની અનુવૃત્તિને સમજતા હોય એવા સાધુની સાથે જીવ જોડો તો ધર્મ, જ્ઞાન અને ભક્તિ એણે યુક્ત ઉપાસના આપણી જીવનમાં દ્રઢ થઈ જાય. બસ એ જીવ તો આપણે થયા ખરા. અમને સમજી લેજો, કોઈ વ્યક્તિ લગ્ન કરે ને ધામધૂમથી 500,000 માણસને લઈને જાય, આપણે કંઈ ભલે મૂકે જીઓવાળા જેવું નથી આપણે તો, બરાબર, કે 25,000ના લગ્ન કરી નાખીએ ને 12,000નો આપણે હાફ મેરેજ કરી નાખીએ, 12,000 કરોડ ને 25,000 એવા કંઈ નહીં. આપણે તો કદાચ 200-500 માણસને લઈને આપણે કદાચ લગ્નમાં જાય, ધામધૂમથી લઈને આવીએ આપણે ઘરે, અને બરાબર આપણી ઘરવાળી, કારણ કે આપણી તો સપ્તપદીના મંત્રો બોલાય અને કેટલા માણસોની વચમાં ધામધૂમથી લઈને આવે, નાચું કૂદો બધું કરીને લાવીએ. પણ એ ઘરવાળી આપણી સાથે જોડાઈ ગઈ કે ભાઈ લગ્ન થઈ ગયા એટલે જોડાઈ ગઈ, પણ જો આપણા કહેલું કરતી જ નહીં હોય તો એ જોડાણી કહેવાય કે નહીં જોડાણી કહેવાય? આપણું આવું છે, સમજી લેજો. આ કંઈ પેલી વાત નથી, પણ આપણે બી છે, આપણે બી એવું છે કે આપણે જોડાયા ખરા પણ અનુવૃત્તિ એમની પકડી નથી. બસ એટલે ગુણાતીતાન સ્વામીમાં લખ્યું કે ભગવાનની મરજીને જાણતા હોય તો આજે હજારો લોકો, હજારો યુવકો આજે સમાજ બેઠેલો ત્યારે આપણે જોયા. અત્યારે મેં આજે 2-3 જગ્યાની લાઈવમાં અત્યારે ગુરુ પૂર્ણિમા જોઈ, બે જગ્યાની મેં જોઈ, પણ ત્યાં બધા જ કોઈ મારા જેવા હોય, બધા ટાલિયા થઈ ગયેલા. 90% ટાલિયા બેઠલા અને બાલવાળા 10% જ બેઠલા હોય. અહીંયા 90% બાલવાળા 10% ટાલિયા છે ખાલી. એ આવો યુવા સમાજ અત્યારે એમની પાછળ કેમ? એમનું ભજન છે. બસ સ્વામીજી જ્યારે અમે 93માં કોન્ટેક્ટમાં આવ્યા ને ત્યારે 92નો સમય ઉજવાયો, પછી 94નો સમય ઉજવાયો, અને પછી સ્વામીજીનો સમાજ કૂદકે ને ભૂસકે વધ્યો. ત્યારે કોઈક જગ્યાએ એકાદ જગ્યાએ બધા બુદ્ધિજીવી ભેગા થયા તો કે સારું, હરિપ્રસાદ સ્વામીનો સમાજ તો બરાબર એની પાછળ પડી ગયો છે. બસ, અને એ વખતે એની અંદર એક વડીલ વ્યક્તિ બેઠા હતા, એમણે એવું કીધું કે હરિપ્રસાદ સ્વામીનો સમાજ હરિપ્રસાદ સ્વામીની પાછળ પડ્યો છે અને હરિપ્રસાદ સ્વામી ભગવાનની પાછળ પડ્યા છે. કે બસ આ આપણે એ ગુરુના શિષ્યો છે આપણે. એટલે પ્રબોધ સ્વામીએ જે જીવનમાં સ્વામીજી સાથેનો એવો સંબંધ દ્રઢ કરેલો, એક ખાલી પગ ઊંચા રાખીને હોવાનું સામાન્ય વસ્તુ નથી. આ એ ગુરુ ભક્તિ અદા કરવી બહુ સામે. આગળ બી તમને પસંદ કરેલો કે મને જ્યારે સ્વામીજીએ ભજીયા ખાવા માટે ચિન્મય સ્વામી બોલ્યા હતા ત્યારે તો મને કે સ્વામીજીએ કીધું 2 ભજીયા ખવડાવી દે. તો મને એક જ ભજીયું પ્રબોધ સ્વામી પીરસવાળા હતા. પ્રબોધ સ્વામીને પીરસેલું આપણે જમેલા છે એટલે તો અહીંયા ઉગે તો ખરું જ આખું બધું. તો તે પ્રબોધ સ્વામીએ એવું કીધું, મેં એક જ મેં સ્વામી અહીંયા ઓડી પેટ ભરાઈ ગયું છે, તમે હવે બીજું ભજીયું નહીં મૂકતા. મને કે સ્વામીજીએ કીધું છે 2 ભજીયા આપજે, ભાઈ 2 ભજીયા ખવડાવજે. અને જ્યારે હું જમી રહ્યો ત્યારે સ્વામીજીએ પૂછ્યું તરત જ એમ એકદમ આંખ કાઢીને મને કે કેટલા ભજીયા ખાધા? 2 ખાધા ને કે. બસ એટલે એ અનુવૃત્તિને સમજી ગયા કે એમને આ નાની વસ્તુ લાગે આપણને. આ નાની વસ્તુ આપણા જીવનમાં નથી, સમજી લેજો. આટલી નાની વસ્તુ આપણે આ દિવ્ય ભાવ જો રાખીશું ને આ પુરુષમાં, મને જે મળ્યા છે પુરુષ મારા અક્ષરધામ માટે, આપણે ક્યાંય કર્યા ગુણાતીત સ્વરૂપ છે, ગુણાતીત સ્વરૂપ. આપણે એમના જેવા થવાનું છે એટલે કેટલી મહેનત કરવી પડશે, અથવા કેટલા મંડવું પડશે આપણે, બસ કેટલું ભજન કરવું પડશે, કેમની એમની રુચિને પકડવી પડશે, કેટલી અનુવૃત્તિને આપણે પકડવી પડશે. આ બધી વસ્તુ છે આપણે. બસ પ્રસંગો તો બહુ છે, પણ આજે જ્યારે સમયની એક મર્યાદા અને બહાર આજે ઇન્દ્ર રાજા ધોધમાર વરસી રહ્યા છે, એકદમ જબરજસ્ત. આપણા પાછળ અંદર ખબર નહીં પડે તો સારું છે કે અંદર જ્યાં જ્યાં ઘરે છે ને ત્યાં ટપેલા બધા મૂકેલા છે પર. એટલે અમારા સ્વામીજીને એક પ્રસંગ બન્યો હતો, જૂનું અનિદેશ યર હતું ને તે હરિસ્મૃતિ, એમાં કરમબેલા ગામ છે વાપીમાં, કરમબેલા ગામ. અને કરમબેલાની અંદર લલ્લુ જોગીના બનેવી કે એવું ઈશ્વરભાઈ કને રહે છે, બરાબર છે? તમે આ લોકો ઓળખતા ઈશ્વરભાઈ. અને એ ઈશ્વરભાઈ એ વખતે અમે ત્યાં પધરામણી, સ્વામીજી લલ્લુ જોગીને ત્યાં રોકાયેલા એટલે ત્યાં એમને ઓળખાણ થયેલી, એટલે અમે ત્યાં બધા જવાની વાત કરતા ને ફટાકડાનું ત્યારે આયોજન આવેલું, એમને ફટાકડા વેચવા આપેલા, બધું કર્યું. પણ એમને એકવાર 4-5 મિત્રો સાથે એ લોકો ફરવા ગયેલા, અને ફરવા ગઈને એ લોકો અનિદેશ, આ તો નવું તો એણે જોયું જ ને, જૂના અનિદેશમાં એ લોકો જ્યારે ત્યાં ગયા તે વખતે એને વિચાર્યા કે ઓહો આ રાજમહેલ જેવું છે, હરિપ્રસાદ સ્વામી બી રાજમહેલ જેવુંમાં રહે છે, બસ જબરજસ્ત મકાન. કે બસ આ મને વાત કરતા તે વખતની વાત છે, તો ક્યારની વાત છે, 96-97ની વાત છે. અને એ વ્યક્તિ પાછળ સ્વામીજી આમ આસન પર બેઠા, બધા દર્શન કરતા હતા. અને એ વખતે વરસાદની સિઝન હતી, અને ખબર નહીં હું થયું, સ્વામીજી તો દર્શન કરાવવું હોય ને ભલભલાની વિકેટ પાડ નાખે, આમ દ્રષ્ટિ માત્ર વિકેટ પાડ નાખે, સમજી લેજો. હા, એમને એમ નહીં બેઠા, અહીંયા ગાડી પર એમને એમ નથી બેઠા એ લોકો. ત્યારે જે વખતે વરસાદ પડ્યો ને તે હીધું ઉપરથી જે પાણી પડ્યું ને તે ઈશ્વરભાઈ આખા નવાઈ ગયા. અત્યારે સારું મેં તો જાણતો હતો કે બહુ મોટું સારું મકાન છે, પણ બોલું જ દેવું હોય તો કે બસ અત્યારે
એ આ પુરુષ છે. એ જ્યારે એને પેલા પ્રતિજ્ઞા કરાવી દીધી કે ના ભાઈ અમે જેવા છે અમે એવા જ છે, તમારા જેવા જ છે, ગરીબ જ છે, તમે એવું નહીં માનો કે અમે બહુ મોટા છે અત્યારે. એટલે આપણા જીવનની અંદર ગુરુના વચનમાં સમ્યક વિશ્વાસ એ ગુરુ ભક્તિ, બીજું કંઈ નહીં રહે તો કંઈ નહીં, પણ આ ગુરુમાં વિશ્વાસ રાખજો. અને આ લોકો સંતો જ્યારે કોઈ આયોજન લઈને આવે કે સંતો જ્યારે આપણને કંઈ સેવા આપે તો આપણે બેઠું સમજી લેવાનું, હા બુદ્ધિ લાગે, બુદ્ધિ નહીં લાગે કારણ કે ભગવાને આપી છે થોડી ઘણી, બધાને જ આપી છે અત્યારે તો. એકદમ બુદ્ધિ એટલે એક નાનું છોકરું એની માની હાથે દુકાનમાં ગયું, એ દુકાનમાં ગયું ને તો એની નજર ચણાની બોટલી પર પડેલી, ચણાને બાટલું ભરેલું તો ચણા પર જ જોયા કરે. એની માં પેલી ઘરાક મોટી ગઈ એટલે દુકાનવાળાને એવું લાગ્યું કે આ છોકરાને રાજી રાખવું તો કામ થઈ જાય. એટલે દીકરા ચણા જોવે તો કે હા, તો કે લઈ લે કે બસ. પણ છોકરો લઈ નહીં, લઈ લે બેટા લઈ લે ચણા, પેલો નહીં લઈ. એની માએ કહ્યું લઈ લે કે બસ અત્યારે. એટલે પેલાને દુકાનવાળાને એમ કે આ ઘરાક મોટું છે એટલે જરા સાચવી લે એમ. પણ છોકરાએ નહીં લીધા એટલે દુકાનવાળો ઊભો થયો, આ મુઠ્ઠો ભર્યો અને છોકરાને ખિસ્સામાં ભરી દીધા. છોકરાએ શાંતિથી ચણા ખાવા માંડ્યા. ત્યાં એની મમ્મીએ બહાર નીકળ્યા પછી કીધું બેટા તને ચણા તો બહુ ભાવે? તો કે હા બહુ ભાવે. તો કે તારે લઈ લેવા જો ને મુઠ્ઠી બંને. તારે કાકાએ કીધું લઈ લે. મમ્મી મારી મુઠ્ઠી તો નાલી, મારી માં કેટલાક આવે? કાકાએ ભરી આવ્યો, ખિસ્સો ભરાઈ ગયો કે બસ. આટલા છોકરાને બુદ્ધિ છે, સમજી લેજો બસ. એટલે આપણે જો ગુરુ ભક્તિ અદા કરીએ તો પ્રભુ સ્વામીએ સ્વામી તરફની ગુરુ ભક્તિ અદા કરી. સ્વામીજીએ ખાલી સ્વામીજીને બાપાએ એકવાર એવું કીધું, એકવાર બાપાએ કે હરિપ્રસાદ સ્વામી અમને તમારો વિશ્વાસ છે. અને સ્વામીજીએ ખાલી બોચાસણની ધરતી પર એવું કીધું કે અહીંયા સંડાસ બાથરૂમ છે, તમને પ્રભુદાસ ખબર છે અહીંયા સાફ કરવાના હશે. પણ બાપાએ જુદી રીતે કીધું, મોટા પુરુષની કહેવાની રીત જુદી હોય આખી, કે પ્રભુદાસભાઈ તમને અહીંયા ખબર છે અહીંયા સંડાસ બાથરૂમ કે? સ્વામી કહે આખી જિંદગી પછી બાપાને બીજી વાર કહેવાની તક નથી આપી કે અહીંયા સંડાસ બાથરૂમ અમે સાફ સફાઈ કરી છે બસ. અત્યારે એ એમની અનુવૃત્તિ સમજી ગયા. સારંગપુરની ધર્મે ધરતી પર નારાયણગઢ સ્વામીજી બાપા કે આપણે સભા કરવી છે અને સ્વામીજી રાતના એકલા નીકળી પડે. સ્વામી કે હાફ હપોલિયા નીકળે, બધું નીકળે, બેટરી લઈને એકલા આખી રાત સાફ કર્યું. એ બાપાની અનુવૃત્તિ સ્વામીએ સમજી ગયા બસ. ત્યારે સ્વામીજીના પર બાપાજીના બાપાના આશીર્વાદ વરસી પડ્યા અને ત્યારે આપણા બધાના એ ગુરુ થઈ ગયા બધા. એટલે આટલી અનોતા અને ગુરુના વચનમાં વિશ્વાસ, ગુરુના અલ્પ વચનને મરણ્યો થઈને ટૂંક ટૂંક વર્તે એ ગુરુ ભક્તિ. મટ્ટી મટ્ટી કાનલાટ એ નહીં ચાલે બસ. એક જણો ગુરુના આશ્રમમાં ગયો હશે, આવો તહેવાર હશે કંઈ, એટલે ગુરુના આશ્રમમાં ગયો અને ગુરુને ગઈને કીધું. અત્યારે ગુરુએ બહુ વરસાદ પડ્યો, આજે કેમ વરસાદ, બહુ વરસાદ પડ્યો, બહુ વરસાદ પડ્યો. ગુરુએ કહ્યું આજે રોકાઈ જા. પેલો કે નહીં આજ તો મારે જવા પડે તેવું જ છે, કોઈ પણ સંજોગોમાં જવા પડે. ગુરુએ બહુ કાલા બેટા જો કંઈ ભરાઈ ગયેલું, નદી નાણાં ભરાઈ ગયેલા છે તો તકલીફ પડશે. પેલો કે નહીં બાપ સ્વામી મારે જવું જ પડશે. નીકળી ગયો, થોડે ગયો ને તો રસ્તામાં એક ગધેડું મળ્યું અને ગધેડું ભૂંક્યું હોંચી કરીને. એટલે પેલો પાછો વળી આવ્યો. ગુરુએ કે કેમ પાછો વળ્યો? તો કે ઘેરે જતો હતો ને તે ગધેડું ભૂંક્યું એટલે અપસુકન થયા એટલે આવતો રહ્યો. ગુરુ કે સાલા ગધે કા માનતા હે, ગુરુ કા નહીં માનતા હે. હા આપણી કન્ડિશન આ છે, ધ્યાન રાખજો ને. હું એવું નહીં કહેતો કે આપણે બધા એવા છે, 100% એવા છે એવું નથી. આપણે બધા થોડી ઘણી ગુરુ ભક્તિ તો આપણને પણ છે, તો આપણે અહીંયા બેઠા છે, નથી એવું નહીં મળે. પણ એક ગુરુ ભક્તને અહીંયા કીધું છે આખું કે ગુરુમુખી જીવન એટલે એના જ દર્શન કરે, એની જ વાતો સાંભળે, એ ગુરુ ભક્તિનું લક્ષણ છે બસ. અનંત 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 પ્રકારની આપણે જ્યારે પરિસ્થિતિમાં પસાર થયા છે, ગુરુ પૂજન કરવા માટે જ્યારે ભેગા થયા છે, ત્યારે આપણે આજે ગુરુના ચરણે કંઈક સમર્પિત કરવાનો, કંઈક મનબુદ્ધિ આપણે મૂકી દે. આપણે કહે કે દર વખત આપણે કહે કે મનબુદ્ધિ આપણે પૂજન કરીશું. કદાચ અહીંયા ભેટ લખવા બેહેલા તો કોઈ 100 લખાવે, કોઈ 200, કોઈ 500, કોઈ 1000, કોઈ 2000, કોઈ લાખ, 2 લાખ, કરોડ એ કદાચ લખાઈ જાય, કોઈ આપી જાય, એટલું આપી જાય. પણ એટલે કે આ ગુરુ રાજી થાય તેવા નથી. આપણે કોઈએ કંઈક કરવું હોય, દુકાન કરવી હોય, કોઈ ધંધો કરવો હોય તો આ પુરુષને આપણે આશીર્વાદ લેવા જવા પડે. તો પછી આપણે એમના કરોડ રૂપિયાથી રાજી એ ભૂલી જાઓ બસ. એમની અનુવૃત્તિને આપણે જો સમજી અને એમાં આપણે એના કાર્યમાં ડૂબી જઈએ આપણે, તો આપણે માનવાનું કે આપણે કંઈક ગુરુ ભક્તિ, આપણે કંઈક ગુરુ પૂજન કર્યું છે. આપણે સાચું ગુરુ પૂજન કરવું છે. સાચું પૂજન કરવું કીધું ને આગળ કે સાચું ગુરુ પૂજન એટલે ગુરુમાં દિવ્ય ભાવ. બસ આ ભાવથી આપણે અખંડ જીવવું છે. જો દિવ્ય ભાવ સહેજ આપણો રહી ગયો, મનુષ્ય ભાવ આવી ગયો, ત્યારે સમજી લેવાનું કે આપણી યાત્રા પૂરી થઈ ગઈ. ગમે એટલી ધક્કો મારી હોય ને તો બી એ યાત્રા નહીં ચાલે. પછી મર્સિડીઝ ગાડી હોય ને તે બી નહીં ચાલે પછી આપણી. કેમ કે આપણને ગુરુમાં મનુષ્ય ભાવ આવી ગયો છે. એ મનુષ્ય આજે એ જ પ્રાર્થના કરવાની કે સ્વામી અમને આ મનુષ્ય ભાવ નહીં આવે બસ.
અમે તમારામાં દિવ્ય ભાવ રાખીએ, તમારામાં નહીં, એથી વિશેષ તમારા ભક્તોમાં પણ દિવ્ય ભાવ રાખીએ. ક્રિયા જોઈને કોને વિચાર નહીં આવે, ક્રિયા જોઈને કોને મનુષ્ય ભાવ નહીં આવે. સ્વામી તો પડે સ્વામી હાટે 3 દિવસ તમે વિચરણ મારે તો ખબર પડે કે કેટલા બધા મનુષ્ય ભાવમાં આપણને લઈ જાય. પણ એ આપણા ઉત્થાનને માટે હોય. એમની હરેક ક્રિયા આપણા ઉત્થાનને માટે, એમનો હરેક શ્વાસ ભક્તોના શ્વાસને માટે. હમણાં વાત ન કરી ત્યારે રમેશભાઈ કે એમને એક પળ એ ભક્તો માટે છે. બસ એક દિવસ સ્વામીજી ઉકાળો પીતા હતા અને આંખમાં આંસુ આવી ગયા, અને એ સ્વામીજીને કે સ્વામી તમારા આંખમાં આંસુ કેમ? અને એ વખતે સ્વામીજીએ કીધું સાહેબ કે હું તો ઉકાળો પીઉં છું, પણ મારા હરિભક્તોને કે દીકરાઓને દૂધ મળતું હશે કે કેમ. કે બસ આ સ્વામીજી આપણામાં ડૂબેલા 24 કલાક. એટલે ભગવાન સ્વામિનારાયણ એક દિવસે વરગડ શોભાયાત્રા જતી હતી, એમાં ભગવાન સ્વામિનારાયણ બી માળા કરતા હતા બધા. ત્યારે બધા સંતો મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ અમે તો તમારું ભજન કરતા હતા, પણ તમે કોનું ભજન કરતા હતા? મહારાજ કે અમે અમારા ભક્તોનું ભજન કરતા હતા. બસ એ ભક્તો આપણે છે. આજના નથી, આપણે અનંતકાઠી આદિકાઠી આપણે મહારાજ હાટે ચાલતા આવેલા છે. આજે ગુરુ પૂનમનો મહામંગલકારી ઉત્સવ છે. ગુરુ પૂજન કરવાની તક મળી છે. ફરી તક મળે કે નહીં મળે કંઈ નક્કી નહીં. અત્યારે તો એટેક બી બહુ વધી ગયા. અવારત ગયેલો હોય અને સાંજે પાછો આવે કે નહીં આવે તે સવાલ છે. અત્યારે એટેક વધી ગયા અને નવો રોગ આવ્યો અત્યારે, ચાંદીપુરા. બસ અત્યારે હવે ખબર નહીં સોનાપુરા બી આવશે કોઈ નવા. અત્યારે પણ આવી ગયો નવો રોગ, નાના બાળકો ચાંદીપુરા. હવે એ ચાંદીપુરા માટે કદાચ મોટાને લાગ્યું તો નામ આવી જાય સોનાપુરા. બસ એટલે ક્યારે આપણી વિકેટ પડી જાય કે જે તક પ્રભુએ આવી છે, જે તક, બસ એ તક આપણે ઝડપી લઈએ. અને એ તક ઝડપીને ગુરુના રાજ એક પણ ક્ષણ આપણે નહીં જવા દઈએ. બસ એક પણ ક્ષણ આપણે જવા દઈએ તો સમજી લે કે આપણા જીવન માટે એક ક્ષણ ઓછી થઈ ગઈ. આપણે બધા બર્થડે ઉજવીએ ને તે સેલિબ્રેશન કરીએ, ઓહો ભેગા થાય, કેક કાપે, આ તે કરે, ફલાણું કરે, બધું કરીએ આપણે, પણ આપણી જિંદગીનો એક વર્ષ ઓછું થતું જાય એમાંથી આપણે. બસ એટલે ક્યારે આપણી વિકેટ પડી જાય કંઈ નક્કી નહીં. અત્યારે આપણી ક્ષણ આપણી છે, એક ક્ષણમાં આ સંતો આપણું આ કંઈક કાર્ય છે, ભગવાનને સંત રાજી થાય. બસ એક જ વસ્તુ આપણે નિરંતર એની તપાસ કરવાની, ભગવાનને સંત કેમે કરીને રાજી થાય. આ આપણા જીવનમાં જો આવી જાય તો ખરેખર આપણું જીવન ધન્ય બની જાય. આજના મહામંગલકારી દિને આપણને જરા આવી એક ઉપાસનાની તક મળી છે, આવી પૂજનની તક મળી છે. કંઈ મૂકીને જજો ગુરુચરણે. હું ખિસ્સામાંથી પૈસા મૂકવાની વાત નહીં કરતો, ખિસ્સાના પૈસા તો અમથામથા ત્યારે નીકળી ગયા કરે, એ બહુ મોટી વાત નથી, પૈસાની બહુ મોટી વાત નથી. પણ આપણે ગુરુચરણે કે મારે કંઈક નિયમ લેવો. અત્યારે ચાતુર્માસ શરૂ થયો, નિયમના એ નિયમ ગયા, નિયમો લેવાની એકાદશી ગઈ. અત્યારે નિયમની એકાદશી એવું કહેવાય ચાતુર્માસ. કંઈક નિયમ લે. આપણે ચાતુર્માસમાં નિયમ આવે છે ને કે 2 ભક્તોને રોજના મળીએ, આપણે આખા 4 મહિનામાં 5 ભક્તો નવા કરીએ, કંઈક વાંચન કરીએ, કંઈક ભજન કરીએ, કંઈક સ્વાધ્યાય કરીએ, કંઈક ડૂબીએ આપણે. એ આપણો ખરેખર રાજી કરવા માટે, એમનેમાં રાજી થાય તેવા પુરુષ નથી. બસ સમજી લેજો. એટલે આખું 12 વર્ષની કમાણી, જે 12 ઊંટ પર કમાઈ, એટલે 7 વર્ષની કમાણી આપી દીધી, તોય ગુરુ એવું કહ્યું કે તુજે બહુ સસ્તે મેં મિલ ગઈ, તો આપણે 500 રાજી કરી લઈએ, એ ભૂલી જવાનું આપણે. બસ ના કરજો કે અમે ખરેખર પ્રભુચરણે, ગુરુચરણે સાચા સેવક બનીને, દાસના દાસ થઈને નિરંતર અમે ખરેખર તમારામાં જ ડૂબીને, જે તમારું જે સુખ છે, બસ અનંત બ્રહ્માંડોને સુખને ભેગું કરે તો બી ભગવાનના તસુ માત્ર પણ નહીં આવે. એ સુખના અમારે ભોગતા થવું છે. તો આજના મંગલકારી તમને એ સુખના ભોગતા બનાવશો, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.